માનસિક ત્રાસ બધા વર્કરોને હતું. કાગળિયા બાપ, એને 9 મહિને પ્રેગ્નન્સી હતી. રજા આપવા છતાંય કે મીટિંગ પૂરી થાય પછી હું રજામાં જવા દઈશ એમ. અને રજા 6 વાગ્યા સુધી તો મીટિંગમાં બેસાડી રાખ્યા હતા એને. પછી બીજા દિવસે જે માહિતી અધૂરી હતી તો કે બીજા પછી તમારે કે જવાનું થશે કે એના પહેલા હું દવાખાને નહીં જવા દઉં. એને માહિતીની જરૂર હતી માણસો. હાલ અમારે એ જ માંગણી છે કે અમારે આ બેન જામનગર જિલ્લામાં જોતા નથી, કારણ કે આ બધી અમારી જ બેન છે. એટલે અમારે આ બધી બહેનોની તકલીફ પડશે. આજે અમે બીજાનું ધ્યાન રાખીએ છીએ. અમારી બહેનો આ બધી અમારા માટે જ આજે આવી છે, નકર એ લોકોને શું હતું. આજે આવ્યા છે આ બધા અમારા માટે જ આવ્યા છે. અમારે બસ એ જ માંગણી છે. તમારે આ સુપરવાઇઝર નથી જોતી. અમને બહુ માનસિક ત્રાસ આપે છે આ બેન. અમારા સિક્કા સેજાના વર્કર શ્રી લીલાબેનનું માતા મૃત્યુ થયેલ છે અને તે બાબતે આજે બહેનો શ્રદ્ધાંજલિ આપવા એકઠા થયા છે. બહેનોની ફરિયાદ છે કે ભાનુબેન જાદવ મુખ્ય સેવિકા દ્વારા અમને માનસિક ત્રાસ આપવામાં આવેલો હતો. તો એ બાબતે મેં શનિવારે તારીખ 6ના રોજ વર્કર બહેનો અને સુપરવાઇઝર બંનેને સાથે રાખી અને તેમના મતભેદો અંગે સમાધાન કરવાનો પ્રયત્ન કરેલ છે. તેમ છતાં પણ જો આગળની કાર્યવાહી કરવાની થશે તો અમારા ઉપરી અધિકારી જે મુજબ સૂચના આપે એ પ્રમાણે આગળની કાર્યવાહી કરીશું. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.